નવરાત્રિ પાછળની ધાર્મિકતા અને એનું મોડર્ન સાયન્સ સાથે શું કનેક્શન છે? સવાલ નંબર 1, નવરાત્રિમાં 9 દિવસ જ કેમ હોય છે? લોકો આ 9 દિવસ દરમિયાન કેમ ઉપવાસ કરે છે? નવરાત્રિની અંદર લોકો ગરબા કેમ લે છે? કારણ કે આ 9 દિવસ દરમિયાનના ઉપવાસ આપણા શરીરને ઘણું હેલ્ધી બનાવી જાય છે. આપણે નાના હતા ત્યારે આપણને આપણા ટીચર ભણાવતા કે આપણું શરીર કોનું બન્યું છે, તો આપણે જવાબ દેતા કોષોનું. અને આ કોષોની અંદર એક નાનકડી અમથી અંગિકા છે જેનું નામ છે માઇટોકોન્ડ્રિયા. ગુજરાતીમાં એને કહેવાય છે કણાપસૂત્ર. સાદી ભાષામાં આ કણાપસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાનું કામ છે આપણે જે કાંઈ પણ ખાઈએ એનું રૂપાંતર શક્તિમાં કરવાનું. શક્તિ એટલે કે દેવી, આપણા શરીરનું સંચારણ કરતી વસ્તુ. અને એ રૂપાંતર કરવા માટે આ માઇટોકોન્ડ્રિયાની જરૂર હોય જે આપણા શરીરમાં સતત કાર્ય કરે છે. જ્યારે આપણે આ ઉપવાસ કરીએ છીએ એ સમય દરમિયાન ટેકનિકલી આપણે એને રેસ્ટ આપીએ છીએ. એવું કહેવાય છે કે જે આ માઇટોકોન્ડ્રિયા છે એનું જે ડીએનએ છે એ માત્ર ને માત્ર મા તરફથી મળે છે. એનો મતલબ માઇટોકોન્ડ્રિયલ ડીએનએનો વારસો એ મા પાસેથી આવે છે. આજ દિન સુધી સાયન્સ એ જાણી નથી શક્યું આવું શું કામ. અને એટલા માટે જ એ મા તરફથી મળતી આપણને અમૂલ્ય ભેટ છે. અને એટલે માને કોઈ જગ્યા પર બહાર ગોતવાની જરૂર નથી, એ આપણી અંદર છે.